તો હેલો ગાઈસ, હું છું હરીશ. સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. વેલ ગાઈસ, આજે હું જવાનો છું ઉત્તરાયણની ખરીદી કરવા. અને હા ગાઈસ, આજે મેં એક ચેલેન્જ લીધું છે કે મારી પાસે ઓનલી ફોર બજેટ રહેવાનું છે 500 રૂપિયાનું. અને આ 500 રૂપિયા મારે ખરીદી કરવાની છે પતંગની. સો ગાઈસ, અત્યારનું આવી ગયું છે આઝાદ ચોક. અહીંયા તમે જોઈ શકો છો કેટલા બધા સ્ટોલ અહીંયા લાગેલા છે. ગાઈસ, મારો ટાસ્ક એ છે કે મારે અહીંયા 20 રૂપિયાથી ઉપરના બજેટમાં કોઈ પણ પતંગ નથી લેવાની, તો મિનિમમ 20 રૂપિયાની પતંગ લેવાની છે. તો ચાલો આપણે જોઈએ સૌથી પહેલી પતંગ કઈ લઈએ. પહેલા પતંગનો ભાવ છે 40 થી લઈને 40 થી લઈને 100 સુધી. તો ગાઈસ, અનફોર્ચ્યુનેટલી મારું બજેટ હતું એનાથી ઓવર અહીંયા પ્રાઇસમાં મળે છે, તો આપણે બીજા સ્ટોરમાં જઈને જોઈએ. તો ગાઈસ, અત્યારે અમે આવી ગયા છે કિસ્મત પતંગમાં, અને અહીંયા આપણે પતંગનો પ્રાઇસ પૂછી લઈએ. તો ગાઈસ, અહીંયા જોઈ શકો છો ભાઈ ફૂલ લોન કરાવી છે. એકવાર કેમેરામેન દેખાડી દો. તો ગાઈસ, અહીંયા તો મારા બજેટમાં પતંગ ના મળી, પણ આપણે નેક્સ્ટ જગ્યાએ જઈને જોઈએ કે મારા બજેટમાં પતંગ મળે છે કે નહીં. તો ગાઈસ, અત્યારે હું આવી ગયો છું રાજ સીઝન સ્ટોરમાં, અને અહીંયા જોશું કે આપણા બજેટમાં આપણને પતંગ મળે છે કે નહીં. ઠેલો ક્યાં? હલો, પ્લાસ્ટિકની મોટી સાઈઝની પતંગ આપી દો. ભાઈ હા નાની કે આવા બે આપી દો. આવા બે હજી એક જ એમ એક જ થઈ જાય ને બે રેડી હાલો. સો ગાઈસ, પતંગ તો લઈ લીધી છે. હવે આપણે જાય સીધા ઘરે અને પછી તમને આનો રિવ્યુ દઉં કે કેટલાની મને પડી છે. ફાઇનલી ગાઈસ, જોઈ શકો છો એટલી બધી પતંગ લીધી છે, અને આ પતંગ ધ્રુવીની છે, આ પતંગ મારી છે. તો આ પતંગ મને કેટલાની પડી? તો ટોટલ મને આ 220 રૂપિયાની પડી, બટ ભાઈ મને 20 રૂપિયા ડિસ્કાઉન્ટ કરી એટલે 200 રૂપિયાની પડી. મતલબ એક બાંધો મને 50 રૂપિયાનો પડ્યો. કીટ પહેર્યા મને અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાવ હતા. 40 રૂપિયામાં મળતી હતી અને 50 રૂપિયાથી સ્ટાર્ટ થતી હતી. આ વિડીયો અગર તમને ગમ્યો હોય તો અત્યારે જ લાઈક કરી દેજો. બાકી ડુ સબસ્ક્રાઇબ ફોર મોર વિડીયોઝ એન્ડ બાય.